ડભોઈ તાલુકાના પલાસવાડા કુંઢેલા વચ્ચે અધિકારીઓની પરવાનગી અને ફાયર એનઓસી વિના 22 ફટાકડાની દુકાનો ઊભી કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। દિવાળીપુરા ગામના રહીશો, કુંઢેલા બસ સ્ટેન્ડ નજીકના લોકો તથા નજીકની ઇંગ્લિશ માધ્યમ સ્કૂલના વાલીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચી નારા લગાડવામાં આવ્યા હતા। ગ્રામજનોનો આક્ષેપ છે કે વેપારીઓને કોઈ કાયદેસર મંજૂરી લીધા વગર ફટાકડા વેચવાના સ્ટોલ ખોલવાની છૂટ છે અને તેમનું કહેવું છે કે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલના વ્યક્તિના નામે દબાણ કરી અને દુકાનો ન બંધ કરવાની વાત ચાલી રહી છે। જે ગેરકાયદેસર દુકાનો છે તે મામલતદાર સાહેબને અરજી આપેલી છે, પરંતુ હજી સુધી કોઈ પણ જવાબ નથી આવ્યો, જેથી કરીને આની આજુબાજુ આવેલ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ જ્યાં નાના ભૂલકાઓ તેમજ 500 થી 700ની અંદાજિત વસ્તીમાં રહેણાંક વિસ્તાર ધરાવે છે, જેથી કરીને અમે આ એક આગનો ભવિષ્યમાં અનબનાવ ન બને તેનો મને ચિંતાજનક